નમસ્કાર ખેડૂત મિત્રો, ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વળી આ ઉપરાંત ગુજરાતમાં વાવણી લાયક વરસાદ અને ચોમાસાની એન્ટ્રી ક્યારે થવાની છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે। તો આ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા આગામી વરસાદ અને ચોમાસા વિશેની જે અપડેટ આપવામાં આવી છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂત મિત્રો, સૌપ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો કેરળ અને મુંબઈ સુધી ચોમાસું વહેલું આવ્યા બાદ મુંબઈથી ચોમાસું આગળ ધપવાને બદલે ત્યાં જ અટકી જતા અને નવી કોઈ સિસ્ટમ નહીં બનતા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસા માટે પખવાડિયાની રાહ જોવી પડશે। આમ દક્ષિણ ગુજરાતમાં 14થી લઈને 15 જૂન પછી વરસાદની પધરામણી થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। હવામાન કચેરીના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે મંગળવારે સુરત શહેરનું અધિકતમ તાપમાન 34.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાવવામાં આવ્યું છે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ દરમિયાન આજે બપોરના સમયે પ્રતિ કલાક 25 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાયા હતા। તો વળી આ દરમિયાન છેલ્લા ઘણા દિવસોથી વાદળો બંધાય છે અને કેટલાક વિસ્તારોમાં રાત્રિના કે દિવસના પૂર ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદનું જોરદાર ઝાપટું પડે છે, પરંતુ રેગ્યુલર વરસાદ વરસતો નથી। તમને જણાવી દઈએ કે આ વર્ષે ચોમાસાની વહેલી શરૂઆત થઈ ગઈ હતી અને કેરળમાંથી ચોમાસું આગળ વધીને મુંબઈ સુધી પણ આવી ગયું હતું, પરંતુ મુંબઈથી ગુજરાતમાં જે આગળ વધવું જોઈએ હતું તે ચોમાસું આગળ વધવાને બદલે બ્રેક પડી ગયો હતો। આ બ્રેક અંગે અરબી સમુદ્ર ઉપર રત્નાગીરી અને મહાબળેશ્વર વચ્ચે એક સિસ્ટમ બની હતી। તે સિસ્ટમને કારણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદ વરસ્યો હતો, પરંતુ આ સિસ્ટમ ત્યાં જ વિખેરાઈ ગઈ હતી। આથી ચોમાસું આગળ વધી શક્યું નથી। હવે અરબી સમુદ્રમાં ઉપર એક સિસ્ટમ બનશે અને ત્યારબાદ વરસાદ પણ આવશે। આમ દર વર્ષે મેના એન્ડમાં કે જૂનની શરૂઆતમાં વરસાદના ઝાપટા પડતા હોય છે, પરંતુ વિધિવત વરસાદ તો 14 અને 15 જૂન પછી જ પધરામણી થતી હોવાથી આ વર્ષે પણ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં રાબેતાના સમય મુજબ જ 14 અને 15મી જૂન પછી જ ચોમાસું દસ્તક આપે તેવી આગાહી કરવામાં આવી છે। મિત્રો, આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવે મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 11 જૂન બાદ ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે। મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 13 જૂન બાદ રાજ્યના પૂર્વ ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે। 8થી લઈને 12 જૂનમાં મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા છે, જ્યારે 12થી લઈને 18 જૂનમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા। દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, પંચમહાલ, દાહોદ, લીમખેડામાં 13 જૂન બાદ વરસાદ આવશે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ચીનમાં લો પ્રેશરને કારણે અરબસાગરનો ભેજ, બંગાળના ઉપસાગરના ભેજના પ્રવાહો દક્ષિણ ચીનના લો પ્રેશર તરફ ફંટાઈ રહ્યા છે। આ સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે। ગુજરાતમાં 11 જૂન બાદ ચોમાસું સક્રિય થવાની શક્યતા છે। તારીખ 8થી લઈને 12માં મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે। પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે અને કદાચ સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે, જેને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં 13 જૂન બાદ ભારે વરસાદની શક્યતા। 13 જૂન બાદ રાજ્યના પૂર્વીય ભાગો અને દેશના પૂર્વીય ભાગોમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતા પણ દેખાઈ રહી છે।